પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાં 7 દિવસ પહેલા જડે ઇસમની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલના હવાલે કરી દીધો છે। તારીખ 20મી જુલાઈના રોજ ભાગળ જગાણા ગામની સીમમાં એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી। આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી। જોકે 7 દિવસ બાદ ઇસમની 10,000 રૂપિયા અને મોબાઈલની લેતી દેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે। મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદયપુર રાજસ્થાનવાળા લાલુભાઈ ઉર્ફે લાલો બુબંડિયા વગેરે 10,000 રૂપિયાની લેતી દેતી વચ્ચે અને મોબાઈલ ફોનની તકરાર થતાં ઈંટના રોડા મારી હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો। પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુંબડિયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે। મહત્વનું છે કે સામાન્ય લેતી દેતીમાં હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે। એટલે નજીવી બાબતે હત્યા કરતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે। તારીખ 20/7/2024 રોજ પાલનપુર તાલુકાના જગાણા ગામમાંથી એક અજાણ્યા પુરુષની લાશ ખેતરમાંથી મળી આવી હતી। જે બાબતે સૌથી પહેલા પોલીસે 194 મુજબ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરી હતી। સૌપ્રથમ આ જે ડેડ બોડી હતી, જે ડમ્પ થયેલી હતી, તેની ઓળખ પ્રસ્થાપિત કરી। આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું, જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા। ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે 100થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુવમેન્ટ મળે છે। અને એમની સાથે જે લાશમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ બુબડિયા, ઉંમર વર્ષ 40, કે જેઓ કોટડા છાવડી ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે। આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી। હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યા કરવામાં આવેલી હતી તેને બી કબજે લેવામાં આવ્યું છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે।